હાલ જૂનાગઢથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના કેશોદમાં લૂંટેરી દુલ્હનની ઘટના બની છે, જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણા લઈને ફરાર થઈ ગઈ છે। તેમાં યુવતી ઘરેણા, મોબાઈલ અને કેટલીક રોકડ લઈ ફરાર થઈ છે। યુવાન સાથે લગ્નના નામે ₹3 લાખની છેતરપિંડી કરી હતી। 2 મહિલા સહિત યુવકે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। કેશોદમાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવતા લગ્ન વાંછુક યુવાનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ફરાર થઈ ગઈ હતી અને જેમાં યુવાન સાથે ₹3 લાખની છેતરપિંડી કરી યુવતી ઘરેણા, કપડાં તથા મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી। તાજેતરમાં આવી ઘટના મહેસાણામાં પણ બની હતી અને જેમાં મહેસાણા રહેતા અને મૂળ પંજાબના હુકુમસિંહ જાગીરસિંહ વરીદના પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતાં તેઓ એકલવાયુ જીવન જીવતા હતા, એટલે તેઓએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો। જેમાં એક લગ્નની વેબસાઇટ એપ મારફતે પંજાબના લુધિયાણાની મનદીપ કૌર નામની મહિલા સાથે સંપર્ક થયો હતો। બંનેએ લગ્ન કર્યા હતા, પરંતુ એકલતા દૂર કરવા લાવેલી પંજાબની દુલ્હન મહેસાણા શહેરના વેપારીને 98 લાખનો ચૂનો ચોંપડી અને સુમંતર થઈ ગઈ હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂર દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।